નમસ્કાર, મારું નામ છે આશિષ મહેશભાઈ શ્રીમાળી. હું ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પીએચડી સ્કોલર તરીકે પીએચડીનો સ્ટુડન્ટ છું. આજે મારું પીએચડી પૂર્ણ થયું, જેનો વિષય હતો કે માનવ અધિકારના પરિપ્રેક્ષ્યમાં માનવ તસ્કરીનો ગુજરાત રાજ્ય સંદર્ભે વિશ્લેષણાત્મક અભ્યાસ. આ જે ટાઇટલ છે, આ ટાઇટલ હેઠળ મેં મારું પીએચડી અહીંયાથી પૂરું કર્યું ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી. આ પીએચડી દરમિયાન મેં જે સંશોધન કર્યું એની અંદર મેં જોયું કે માનવ અધિકાર અને માનવ તસ્કરી બંને અલગ અલગ વસ્તુઓ છે, પણ બંને એકબીજા સાથે સંકળાયેલી છે. કેમ કે જ્યારે માનવની તસ્કરી થાય ત્યારે એ માનવને ભારતના બંધારણ પ્રમાણે મળતા માનવ અધિકારોનું પણ હનન થાય છે. મારા પીએચડીના સંશોધન દરમિયાન મેં એ પણ જોયું કે માનવ તસ્કરીમાં ઘણા બધા કારણોથી તસ્કરી થતી હોય છે, અને એ તમામ કારણોમાં સૌથી વધારે તો બળાત્કાર, શારીરિક અંગનું વેચાણ અને મજૂરી, આ ત્રણ એના સૌથી મોટા પરિબળો છે કે જે માનવ તસ્કરી માટેના પાયારૂપ છે. આ ત્રણ ઉપર તસ્કરીમાં સૌથી વધારે બાળકો અને સ્ત્રીઓની તસ્કરી થાય છે, જેનું પ્રમાણ પણ અતિશય વધારે છે. પણ આ તમામ વસ્તુઓ જોતા કોઈ પણ જગ્યાએ માનવ અધિકાર આમાં ક્યાંય જોડાતો નથી. એટલે મેં જે અભ્યાસ કર્યો એમાં મારે જોવા મળ્યું કે માનવીને માનવ તરીકેના અધિકાર મળ્યા છે, પણ એ અધિકારનો ખરેખર ઉપયોગ ક્યાં થાય છે, કેવો થાય છે, એ જ ખ્યાલ નથી. જો તસ્કરી થયેલા લોકોને પણ એક માનવ તરીકે અને એમને મળતા માનવના અધિકારો તરીકે જો જોવામાં આવે, અધિકારો સાથે જોડવામાં આવે, તો ખૂબ જ પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણમાં આવા બનતા બનાવોનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય અને લોકોને જે ભોગ બનનાર છે એમને પણ ઘણી એવી મદદ મળી રહે. મારા સંદર્ભે તો મેં જે અભ્યાસ કર્યો એના આધારે કે સરકારે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ માનવ અધિકારની સાથે સાથે આ માનવ તસ્કરીને જોડી અને કોઈ અસરકારક પગલાઓ લઈ શકાય એવી નીતિ અને એવા નિયમો ઘડવા જોઈએ કે જેથી ભોગ બનનારાઓને સારી એવી સહાયરૂપ થઈ શકાય. અસ્તુ.